आओ आओ बधा आओ आओ। हर हर महादेव, हर हर महादेव। अकाल मृत्यु वो मरे जो कार्य करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का। लाइव केवी रीतना कराय के लाइव केम थवाय ने अने लाइव में शू बोलाय ये आजे खजूरभाई तमने बतावशे के जीवन में लाइव केवी रीतना कराय ये खजूरभाई तमने बतावशे। आओ बधा आराम थी आओ। आजे वावाजोडું છે ભગવાનની પણ ઈચ્છા છે કે આજે ખજૂરભાઈ જે કઈ પણ બોલે એની આખું ગુજરાત નોંધ લે। आओ आओ हर हर महादेव। દર્શક મિત્રો, ખજૂરભાઈનો આવો ગુસ્સો તમે ક્યારેય નહીં જોયો હોય। અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા જોતા હશો કે ખજૂરભાઈનો એક નાનકડો વિવાદ ચાલી રહ્યો છે। તમને બધાને કદાચ ખબર પણ હશે। આજે ભાઈ ખજૂરભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ આવીને જે ખુલાસો કર્યો, ખરેખર ઇતિહાસમાં પહેલીવાર ખજૂરભાઈનો આવો ગુસ્સો જોવા મળ્યો। અને ખજૂરભાઈએ લાઈવની અંદર જે વાતો કરીને ઘણા બધા ચાહક મિત્રો જોતા રહી ગયા। કારણ કે ખજૂરભાઈએ પહેલા સૂચના પણ આલી હતી કે આજે 8 વાગે લાઈવની અંદર એક મોટો ધમાકો કરીએ છીએ। 18 વર્ષના સમાજને એક સંદેશો આપવા જઈ રહ્યો છું, બધા લોકો લાઈવની અંદર જોડાઈ જજો। અને ખરેખર ખજૂરભાઈએ જે લાઈવ કર્યું અને લાઈવની અંદર શું વાતો કરી આજે તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું। કારણ કે મિત્રો 2-3 દિવસથી તમે બધા જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર લાલો આહિર અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલતો હતો એમાંથી ક્યાંક ને ક્યાંક લાલાભાઈ આહિર ખજૂરભાઈ ઉપર જે આક્ષેપ નાખતા હતા કે ખજૂરભાઈના માણસોએ મારી ઉપર હુમલો કરાવ્યો છે, મારી ગાડી તોડી નાખી છે, મને મારવાની કોશિશ કરી છે। તો આખરે એ વાત ઉપર ખજૂરભાઈએ લાઈવ કર્યું કે લાઈવની અંદર શું ખુલાસો કર્યો। ઘણા બધા ચાહક મિત્રોને એવું હતું કે આજે ખજૂરભાઈ જે ખુલાસો કરશે એ બહુ મોટો ખુલાસો કરશે। કારણ કે ખજૂરભાઈ લાઈવ આવે એની પહેલા કોઈ દિવસ જણાવતા નથી કે હું લાઈવ આવવાનો છું, મારે આ વાતો કરવાની છે। પણ ખરેખર આજે તો ખજૂરભાઈએ લાઈવની અંદર જે વાતો કરી, લાઈવ ચાલુ કરે એ પહેલાથી જ જે ગુસ્સો જોવા મળ્યો, ઘણા ચાહક મિત્રો વિચારમાં પડી ગયા કે આખરે ખજૂરભાઈ આટલા ગુસ્સે કેમ થઈ ગયા। શું ખરેખર લાલાભાઈ આહિરને વળતો જવાબ આપવા માટે આવ્યા છે કે કેમ? તો મિત્રો અત્યાર સુધીના જે મોટા સમાચાર મળી રહ્યા છે, વારંવાર ભાઈ ખજૂરભાઈનો ઘણા બધા લોકો વિરોધ કરતા હોય છે, સોશિયલ મીડિયાની અંદર તમે જોતા જશો। એવી જ રીતે ક્યાંક ને ક્યાંક લાલાભાઈ આહિર અને ખજૂરભાઈ બંનેની મિત્રતા પણ કેવી હતી। લાલાભાઈ આહિર ખજૂરભાઈના સપોર્ટમાં વિડીયો બનાવતા અને ખજૂરભાઈને એક સારા વ્યક્તિ ગણતા। પણ ભાઈ એ જ લાલાભાઈ આહિર 2-3 દિવસથી અત્યારે હાલ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે। એવું કહે છે કે આ ખજૂરભાઈ જે 5 માણસોના ઘર કરે છે એના કરતા તો 10 માણસોના ઘર ખરાબ કરે છે વગેરે ઘણા બધા મોટા મોટા આક્ષેપો નાખ્યા હતા। તો મિત્રો અત્યાર સુધી ખજૂરભાઈએ લાઈવની અંદર જે મોટો ધમાકો કર્યો છે, ખરેખર ઘણા બધા લોકો જાણવા માંગતા હશે કે ખજૂરભાઈએ લાઈવની અંદર આવતાની પહેલા જ કેમ આટલો બધો ગુસ્સો બતાવ્યો, ખરેખર ખજૂરભાઈ શું સાબિત કરવા માંગતા હતા। પણ મિત્રો જ્યારે એ લાઈવ વિડીયો તમે પૂરો જોશો ત્યારે ખરેખર તમને ખબર પડશે કે ખરેખર ખજૂરભાઈએ લાઈવની અંદર શું ધમાકો કર્યો। આગળ આખો તમને પૂરો વિડીયો પણ બતાવવાનો છું। એ પહેલા તમે એક માહિતી આપતા જજો કે ખજૂરભાઈ જે સેવાના કામ કરે છે આપણા ગુજરાતની અંદર હોય કે દેશ વિદેશની અંદર, ખજૂરભાઈના લોકો ભગવાન તરીકે માને છે અને હું પણ માનું છું। કારણ કે ભાઈ ખજૂરભાઈના એવા કામ છે, દરેક લોકો ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય છે, પણ આમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એમનો વિરોધ પણ કરતા હોય છે, જે તમે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જોતા હશો। તો અત્યારે જે માહિતી ખજૂરભાઈએ આપી, લાઈવની અંદર જે ખુલાસો કર્યો એ વિડીયો તમે જુઓ। ખરેખર વિડીયો જોઈને તો તમને એવું જ લાગશે કે ખજૂરભાઈએ આપણી સાથે પ્રેન્ક કરી નાખ્યું। કારણ કે લોકો શું જોવા આવ્યા હતા, લાલાભાઈ આહિર અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલે છે એ વચ્ચે કંઈક ને કંઈક ખજૂરભાઈ વાત કરશે। કારણ કે જેવું ખજૂરભાઈએ લાઈવ કર્યું એ પહેલાથી જ એવો ગુસ્સો જોવા મળ્યો હતો, ત્યારથી જ બધા ચાહક મિત્રોને એવું લાગ્યું કે આજે લાલાભાઈ આહિર વિશે ખજૂરભાઈ કંઈક ને કંઈક મોટો ધડાકો કરવાના છે। કારણ કે લાલાભાઈ આહિર વારંવાર જે આક્ષેપ નાખતા હતા એ બાબતે અત્યાર સુધી ખજૂરભાઈએ કોઈ જ સમાચાર નતા આપ્યા। તો ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે આજે ખજૂરભાઈ કંઈક ને કંઈક ખુલાસો કરશે, પણ ભાઈ ખજૂરભાઈએ જે કર્યું ને, ખરેખર ઇતિહાસની અંદર પહેલીવાર આવું પ્રમોશન ખજૂરભાઈએ કર્યું। કારણ કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે ખજૂરભાઈ આજે લાઈવની અંદર આવું કહેશે। જે પહેલાથી ગુસ્સો જોવા મળ્યો અને જ્યારે લાઈવ પૂરું થયું ત્યારે ભાઈ ખજૂરભાઈએ શું જવાબ આપ્યો, ખરેખર એ વિડીયો તમે જોઈ લો
એટલે તમે પણ વિચારમાં પડી જશો કે આજે ખજૂરભાઈએ આપણી સાથે પ્રેન્ક કરી નાખ્યું, કારણ કે લાલાભાઈ આહિરની વાત કરી જ ના અને જે કહેવાનું હતું એ કંઈક અલગ જ કહી દીધું. તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ અને લાલાભાઈ આહિર અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલે છે તમને કોણ સાચું લાગે છે એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો. હારી વસ્તુ તમે કેમ નથી વાપરતા? ભેળસેળ વાળી વસ્તુ તમે શું કામ વાપરો છો? એટલે બહુ હાચી વાત કરી ખજૂરભાઈ તમે. હજી એક લાઈટ ઓલી બાજુથી મારો તો મને જરા આવો આગળ. હા, તો અત્યારે મારે તમને એ કેવું છે કે જયારે ખજૂરભાઈ મસાલા લોન્ચ થઈ ગયા છે આખા ગુજરાતમાં, આ દળેલા ઘંટલામાં દળેલા આપણા બાપ દાદા 100, 150, 200 વર્ષ પહેલા જે ખાતા હતા ઈ મસાલા જો ખજૂરભાઈ લોન્ચ કરતા હોય અને ગુજરાતમાં આવી ગયા હોય તો આપણે શા માટે ન ખાઈ? શા માટે ન ખાઈ? હું તમને